નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક. આપનું પ્રાચી ન્યૂઝમાં સ્વાગત છે. અમદાવાદમાં જાણે ફરી એક વખત કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ શહેરના દાણીલીમડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બહેરામપુરાના સારાનગર વિસ્તારમાં બુટલેગરો બેફામ બની ગયા છે. જાણે તેઓને પોલીસ કે તંત્રનો કોઈ ડર જ ના રહ્યો હોય તેવો જ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. સ્થાનિક બુટલેગરો દ્વારા અમદાવાદ શહેર ભાજપના કારોબારી સભ્ય મહેશભાઈ ચુનારા સહિત તેમના પરિવારના લગભગ 5 જેટલા સભ્યો પર ઘાતકી હુમલો કરવામાં આવ્યા હોવાનો આરોપ લાગી રહ્યો છે. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા 5 જેટલા લોકોને મણિનગરની એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે અહીં ચોંકાવનારી વાત તો એ છે કે આ ઘટનાની ફરિયાદ કરવા માટે પીડિત પક્ષ જ્યારે દાણીલીમડા પોલીસ સ્ટેશન પહોંચે છે, તેમ છતાં પોલીસ દ્વારા કોઈ પણ ફરિયાદ લેવામાં નથી આવતી અને પરિવારજનોનો આવો આરોપ છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવી જાહેરાતો કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ તેમના જ પાર્ટીના આગેવાનોના પરિવાર પર બુટલેગરો દ્વારા ખુલ્લેઆમ હુમલા થયા છે અને તેમ છતાં પોલીસ દ્વારા કોઈ પણ પગલાં લેવામાં નથી આવ્યા, જેને લઈને હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે સ્થળ પર હાજર અમારા રિપોર્ટર હરીશ યાજ્ઞિક આ સમગ્ર મામલો શું છે તેની જાણકારી આપી રહ્યા છે. તો પહેલા આપણે તે સાંભળીએ. અમદાવાદ શહેરનો બહેરામપુરા વોર્ડ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં દારૂના ધંધા ચાલતા હોવાનો ગંભીર આક્ષેપ સ્થાનિક રહેવાસીઓ કરવામાં આવ્યો છે. એ સાથે પોલીસ પર બી એમને ગંભીર આક્ષેપો કરાવ્યા છે કે પોલીસ કોઈ ફરિયાદ લેતી નથી. આ સ્થાનિક એના લોકલ માણસ ઉપસ્થિત છે. બેન, શું વાત હતી? આખી પરિસ્થિતિ શું છે આમાં? એવું, મારું નામ ચુનારા નીલાબેન કમલેશભાઈ છે અને અહીંયા એક પતંગની નજીકની વાત હતી કે પતંગનો ઝઘડો થયો બે છોકરા ભાઈઓનો, અને ત્રીજો વ્યક્તિ આવ્યો. એ વ્યક્તિનું નામ શું છે બોલતો? અહીંયા એનું નામ બોલ. એ છોકરાએ આવીને અને બે છોકરાઓને માર્યા અને એની મમ્મી જે બે ભાઈઓ હતા એના મમ્મી કહેવા ગયા ત્યાં કે ભાઈ તમારા છોકરાએ આવું કેમ કર્યું? તો એ છોકરાની મમ્મી બધા આખા ઘરના આવી અને મારામારી કરવા માંડ્યા. તોય છતાંય એ ઝઘડો સાંજે પતાવીને અને બેસી ગયા. પોલીસ ચોકીમાં ફોન કર્યો મહેશભાઈએ અને એમના વાઈફે 10 વખત ફોન કર્યા, પણ પોલીસ વાળાએ કોઈ જવાબ આપ્યો નહીં. તમારો પોલીસ પર શું આક્ષેપ છે? સામેવાળા કોણ છે? સામેવાળા ચુનારા વિક્રમભાઈ સાહેબના વિક્રમભાઈ ડાયાભાઈ અને આયાની બહેરીનું નામ શું? સોનલબેન વિક્રમભાઈ ચુનારા. હવે એ દારૂનો ધંધો કરે છે અને મહેશભાઈએ ખાલી 2-3 વખત માથાકૂટ થઈ અને એ કહેવા જતા હતા તો આવા ગંભીર આક્ષેપો મેકી અને મારઝૂડ કરતા હતા, તોય છતાંય જવા દીધું. અને અત્યારે કહેવા ગયા તો સવારમાં લાકડીઓને પાઇપો લઈને અને મહેશભાઈને માર્યા, એમના બે છોકરાઓને, એમના ભાઈને, બીજા મોટા ભાઈ હતા એમને માર્યા. આ 10 જણાઓને કુલ મારીને અને માથામાં લાકડીઓને પાઇપો મારીને અને એમને ઘાયલ કરેલા છે. અત્યારે એલજીમાં છે, બધા સિરિયસ છે અને કહેવા જાય છે ત્યારે એ લોકો બધા જોર કરીને અને મારવા આવે છે. આ બુટલેગરોનો સામનો કરવા માટે અમે પોલીસને જાણ કરીએ, પણ પોલીસવાળા લાંચ લઈને અને કશું કરતા નથી અને પૈસા લઈને ભાગી જાય છે. અને દર મહિને એ લોકો હપ્તા લઈને અને 8-8 લાખ રૂપિયા લે છે. એ લોકો દારૂ ધંધો કેવો ચાલે છે? 25 વર્ષથી સાહેબ ચાલે છે અહીંયા ધંધો. 25 વર્ષથી કોઈ કાર્યવાહી કરતા નથી કે કશું કરતા નથી. અને પોલીસ વાળાઓને કહેવા જઈએ તો પોલીસ વાળા ઉપરથી મારે છે અને અહીંયાથી છેતરીને લઈ જાય છે છોકરાઓને અને ઝઘડો કરે એમને નથી મારતા અને અમારા નિર્દોષ છોકરાઓને મારે અને પેશાબે લાત મારી છોકરાને. અત્યારે મારો છોકરો સિરિયસ છે. મને ન્યાય જોઈએ, મારે ન્યાય જોઈએ મારા છોકરાનો અને મારા ભાઈનો. જોવા જઈએ તો સ્થાનિકોનો આક્ષેપ છે કે બે કાલે બુટલેગરો ધંધો છે. એક તરફ સરકાર કાયદામાં રહેશે તો ફાયદા રહેશે વાતો કરે છે અને હમણાં કોંગ્રેસ દ્વારા બી દારૂબંધીની જોરદાર પ્રક્રિયા કરવામાં આવી હતી. આગળની પ્રક્રિયા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા બી કહેવામાં આવી છે. હવે આગળની કાર્યવાહી કેવી થશે એ જોવાનું છે. હરીશ યાજ્ઞિક સાથે વૈશા રાણા, પ્રાચી ન્યૂઝ, અમદાવાદ. દાણીલીમડામાં બનાવ બન્યો છે તમારી સાથે, એક હુમલો થયો છે, મારામારી થઈ છે, શું હકીકત છે? મારા છોકરા પતંગ ચગાવવા ગયા હતા તો છોકરાઓને ત્યાંથી માથાકૂટ થઈ તો છોકરાઓ ઘરે આવ્યા તો છોકરાઓને એ લોકોએ પાઇપ અને દંડા અને ઈંટો લઈને માર્યા છૂટા. તો રાત્રે બી અમે પોલીસ કેસ કર્યો તો દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અમારો કેસ લીધો નથી. દાણીલીમડા પોલીસ સ્ટેશનવાળા એમ કહે છે કે અમે તમે છે ત્યાં જે
જ્યાં થયો ત્યાં કેસ થયો ત્યાં કેસ કરો કે અહીંયા નહીં કરીએ ત્યાં કેસ કરો હજી અમે અહીંયા આવ્યા તો અહીંયા ગરીબી અમને ત્યાં કોઈ કેસ ના લીધો ને અહીંયા પાછા સવારમાં અમે ઘરે ગયા તો સવારમાં બી અમને એ લોકોએ એમના બે છોકરા બે જમાઈઓ અને એમની છોકરીઓ આવીને અમારા ઉપર હુમલો કર્યો, તલવારો પાઇપો ઈંટો ને પથ્થરો છૂટા માર્યા. મારા બંને છોકરાઓનો 3 છોકરાઓનો વાગ્યું છે, મારા ઘરવાળાને વાગ્યું છે અને એક મારા જેઠને વાગ્યું છે, મારા દિયરને વાગ્યું છે અને મારા નાના છોકરાઓને પોલીસવાળા પકડી ગયા અને ત્યાં પોલીસવાળા એનો ફોન લઈ લીધો અને એના પેશાબની જગ્યાએ લાત મારી. અત્યારે ઇમરજન્સી વોર્ડમાં એને એડમિટ કર્યો. એટલે પોલીસવાળાની એટલી બધી દાદાગીરી દાણી લેવડામાં થઈ ગઈ છે કે ના પૂછો વાત. પૂછલેગારો એમ કહે છે કે અમે તો રૂપિયા આપીશું ને એટલે પોલીસવાળા અમારા. દર મહિને અમે 6 લાખ રૂપિયા ભરણ ભરીએ છીએ એટલે પોલીસવાળા અમે કહીશું એમ જ કરશું. અત્યારે હાલે મારા 3 ભત્રીજાઓને અને દેરાણીને પોલીસવાળાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા છે અને મારા 3 છોકરાઓને પોલીસવાળાએ માર્યા અને દેરાણીને મારી અને એમના ફોને લઈ લીધા. એના ફોન લઈ લીધા છે અને 3-4 જણાને મારે છે અને પોલીસવાળા એમના થ્રુ એમના કોઈને એક કે માણસને પકડ્યા નથી કે કોઈ એમની કાર્યવાહી કરી નથી. આપણી શું આશા છે કાર્યવાહી થોડી કરે એમ? પૂરી કાર્યવાહી કરે. તમે બી બતાવો. સામે પક્ષે જે લોકો છે એ કોણ છે, દારૂ ધંધો કરે છે. એ દારૂનો ધંધો કરે છે. 6 મહિનાથી અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી, દારૂનો ધંધો બંધ કરાયો છે તો એ પોલીસવાળાએ ફરીને પૈસા લઈને ફરીને દારૂનો ધંધો ચાલુ કરાવડાવ્યો. કેટલા સમયથી કરે છે? ઘણા વર્ષોથી કરે છે ને અમારા છોકરાઓના 25 અમારી ચાલીના 25 થી 30 છોકરાઓ જવાન એ એમના દારૂ પીપીને મરી ગયા. નાની ઉંમરમાં છોકરાઓ મરી ગયા. તો એના કરીને અમે દારૂનો ધંધો બંધ કરાવડાવ્યો. એની અદાવતમાં અમારા ઉપર હુમલો કર્યો. દારૂનો ધંધો કર્યો એ શું નામ છે? સોનાલબેન વિક્રમભાઈ ચુનારા. વિક્રમભાઈ ચુનારા, આશાભાઈ ચુનારા અને એમના 2 છોકરા જે છોકરાઓ છે ને એ ઇંગ્લિશનો ધંધો કરે. જમાઈઓ અને એમની 2 છોકરીઓ દારૂનો વેપાર કરે છે. અમદાવાદ શહેરનું બહેરામપુરા વિસ્તાર. આજે વહેલી સવારે કેટલાક બુટલેગો દ્વારા એક પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. એ પરિવાર ભારતીય જનતા પાર્ટી સાથે બહુ નજીકથી સંકળાયેલો પરિવાર છે. એમાંનો એક સભ્ય અમદાવાદ શહેર ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય છે. એમના પરિવાર પર બુટલેગો દ્વારા હુમલો કરવામાં આવે છે. એક તરફ સરકાર વાત કરી છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ બુટલેગો બેફામ થયા છે. સ્થાનિક જેલમાં હુમલો થયો છે. વ્યક્તિ આપણું શુભ નામ? ચુનારા આકાશભાઈ. આકાશભાઈ, આખી વાત શું હતી, શું પરિસ્થિતિ હતી? આજથી 6 મહિના પહેલા છે ને એ બુટલેગરનો ધંધો બંધ કરાયેલો એટલે એ લોકોએ અમને લોકોને ધ્યાનમાં રાખ્યા હતા અને પછી કાલે અમે સાંજે પતંગ ચડાવતા નાની એવી બાબતમાં એ લોકોએ અમારા ઉપર હુમલો કરેલો. એ હુમલા કર્યા પછી એ લોકોનું 15-20 જણનું ટોળું આવીને અમને મારવા આવ્યું હતું. એ વખત સાંજ પડી ગયું હતું. એ પતાવીને પછી અમે લોકો પોલીસ સ્ટેશને ફરિયાદ કરાવવા ગયા તો પોલીસે અમારી ફરિયાદ લીધી નથી. બરાબર. પોલીસવાળા એમ કે છે કે અમને 6 લાખ રૂપિયા ભરણ આલે છે, તમે 6 લાખ રૂપિયા આલતા હોય પીઆઈ સાહેબ તો કે અમે ધંધો બંધ કરાવીએ, તમે આપી દો તો અમે ધંધો બંધ કરાવી દઈશું. એ રીતની અમને રજૂઆત કરે છે. ત્યાંના વહીવટદાર દીપકભાઈ એ રહ્યા એ મારા મમ્મીને ધમકાવે છે. પછી ફોનો કરીને એમ કહે છે કે તમે કેસ પાછો લઈ લો, તમે કંઈ કરશો નહીં, સમાધાન કરી દો. આવી બધી મેટર છે. બરાબર. પીઆઈ સાહેબને રજૂઆત કરતા મારા ભાઈને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને માર્યો છે, મારા પપ્પાને માર્યા છે. બરાબર છે. બુટલેગરોએ મારા ભાઈને બીજા એક નાનાને માર્યો છે, મારા કાકાના છોકરાને પોલીસવાળાએ માર્યો છે. પોલીસવાળા માર્યા છે કે બહાર? પોલીસવાળાએ બી માર્યા છે અને ત્યાં બી માર્યા છે. પોલીસ અંદર માર્યા કે બહાર માર્યા? પોલીસ સ્ટેશનની અંદર જ માર્યા છે. અંદર માર્યા કે બુટલેગરે પોલીસ મારીને માર્યા? બુટલેગરોએ નહીં માર્યા. બુટલેગરોએ જ્યારે રાતે બબાલ થઈ ત્યારે માર્યા હતા. આજે સવારમાં બબાલ થઈ એ પછી 100 નંબર પર ફોન 112 પર ફોન કરી અમે બોલાયા તો અમારા જ માણસોને એ લોકોએ ઘસેટી અંદર પોલીસ સ્ટેશનમાં લઈ ગયા. પોલીસ સ્ટેશનમાં એક બંધ રૂમના અંદર મારા ભાઈ ઉપર હાથ ચાલાકી કરી છે. પછી મારા ભાઈના બીજા એક નાના પેશાબ પર લાત વાગતા અત્યારે એલજી હોસ્પિટલમાં દાખલ છે. બરાબર. આવી પેલી એ છે. આપણો પોલીસનો શું આક્ષેપ છે? પોલીસે કઈ કાર્યવાહી કરતા નથી. બરાબર. એ એમ કે છે કે બુટલેગર એટલે કે બુટલેગરો એમ કે છે કે 50,000 આલી એટલે પોલીસ વાળા અમારા.
આ રીતની એટલે વાત કોઈ કરે છે. કાર્યવાહી થવી જોઈએ, શું થવું જોઈએ? કાર્યવાહી થવી જોઈએ ને જે અમારા ઉપર જે થયું છે પોલીસ જે પીઆઈ સાહેબ છે એ સસ્પેન્ડ થવા જોઈએ, એમના જે વહીવટદાર છે દીપકભાઈ એ સસ્પેન્ડ થવા જોઈએ, અને બીજા બે છે એમનું નામ મને યાદ નથી, હું જોઉં તો ઓળખી જઉં તો એ ટોટલ 4 વ્યક્તિ સસ્પેન્ડ થવા જોઈએ. અમારી સરકાર પાસે એટલી જ ફરિયાદ એની આક્ષેપ છે, જેને ફરિયાદ અમને પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે. પોલીસ ફરિયાદ લેવામાં નથી આવતી, પોલીસ પર એમને પોલીસ સ્ટેશનમાં મારવામાં આવ્યા છે, જ્યારે સામેવાળા બુટલેગરો કોઈ પકડ લેવામાં આવ્યા નથી. આગળની કાર્યવાહી સરકારે પોલીસ શું કરે છે એ જોવાનો પ્રશ્ન છે. હરીશ રાઈ સાથે વૈશાખ રાણા, પ્રાચી ન્યૂઝ, અમદાવાદ. તો આ હતા અમારા રિપોર્ટર હરીશ યાજ્ઞિક, જેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બહેરામપુરાના સારાનગર વિસ્તારમાં જ્યાં બુટલેગરોના આતંક સામે આવ્યા છે, ત્યાં ભાજપના કારોબારી સભ્ય મહેશભાઈ ચુનારા અને તેમના પરિવાર પર ગંભીર હુમલો થયા બાદ પણ પોલીસની ભૂમિકા પર પણ હવે શંકાના ઘેરામાં જોવા મળી રહી છે, કારણ કે પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી રહી. ફરિયાદ ન લેવાતા પીડિત પરિવારમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે, અને આ ઘટનાને લઈને હવે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે, અને લોકો બુટલેગરો સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરી રહ્યા છે. તો હવે જોવાનું એ રહેશે કે પોલીસ તંત્ર આ મામલે શું પગલાં ભરે છે, શું આગળ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં. ત્યારે આપનું આ અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો, અને આવા વધુ સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરી લો, શેર કરી લો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.